દારૂના ધંધા સાથે સંકળાયેલા વધુ 2 આરોપીને પાસા હેઠળ મોકલવામાં આવ્યા। પશ્ચિમ કચ્છ એસપી શ્રીના સૂચન હેઠળ દારૂના ધંધાર્થીઓ પર પાસાની કાર્યવાહીમાં અગાઉ આરોપીઓને પાસામાં મોકલાયા બાદ ફરીથી 2 દારૂના આરોપી દેવરાજ ગોપાલ માંડવી અને રતન જેખા ગઢવીને ઇંગ્લિશ દારૂના ધંધાર્થીને પાસા હેઠળ મોકલવાની કાર્યવાહી કરાઈ છે। પશ્ચિમ કચ્છના દારૂના ધંધાર્થીઓ પર પાસાની કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આજરોજ છે પશ્ચિમ કચ્છ જિલ્લાના 2 બુટલેગર છે, દેવરાજ ગોપાલ ગઢવી રહે માંડવી અને રતન જખા ગઢવી રહે ઝરપરા તાલુકો મુંદ્રાવાળા બંને અગાઉ ઇંગ્લિશ દારૂ વેચવાની પ્રવૃત્તિ સબબ મોટા જથ્થા સાથેના ગુનાઓમાં ઝડપાયેલા છે અને પોતાની આ પ્રવૃત્તિ વારંવાર કેસ કરવા છતાં પણ બંધ નહીં કરતા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી મકરન ચૌહાણ સાહેબની સૂચનાથી અત્રેના એલસીબી દ્વારા આ બંને ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને કલેક્ટર સાહેબશ્રીને મોકલવામાં આવતા કલેક્ટર સાહેબશ્રીએ જરૂરી પુરાવાઓ ધ્યાને લઈ અને આરોપીઓ લિસ્ટેડ પ્રોહી બુટલેગર હોય અને જથ્થાઓ સાથે ઇંગ્લિશ દારૂના જથ્થાઓ સાથે અગાઉ પકડાયેલા હોય, જેથી દારૂની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવાના હેતુથી આ બંને ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેઓને પાસા હેઠળ અટકાયત કરી ગુજરાતની અલગ અલગ જેલોમાં અત્રેથી મોકલી આપવા। માય 6/16 ના માસમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાલ સુધીમાં કુલ 9 પ્રોહી બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી અને ગુજરાતની જુદી